નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 43મો. આ અધ્યાયમાં ભગવાન શ્રી હરિએ પરિષદનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત બરાબર પાપનું એ સમજાવેલું છે. તારીખ આજે 17 સપ્ટેમ્બર 2024 બરાબર. એટલે પ્રાયશ્ચિતને લગતો આખો આ એમ કે અધ્યાય છે. અને એમાં પ્રાયશ્ચિત આપવા માટે જે પરિષદ એ કેવી હોવી જોઈએ તે કાલે આપણે જોયું. ગઈકાલે આપણે જોયું કે કેવો હોવો જોઈએ શ્રુત અધ્યયને સહિત બરાબર. બીજો કેવો હોવો જોઈએ કે ભાઈ વિદુષ એટલે અધ્યાત્મવેદીએ કરીને પરિષદ હોઈ શકે. શ્રુત અધ્યયન સંપત્તિ સત્યવદન જીતેન્દ્રિયપણું સદા ધર્મમાં રતિ અને શાંતિ. આટલા 5 લક્ષણ જેનામાં હોય એ પરિષદ કરી શકે. 10 વ્યક્તિની હકીકતમાં ઓરિજિનલ પરિષદ કહેવાય. પછી 7 કે 3 પણ ચાલે. અને જો 7 કે 3 કે 10 ન હોય તો પછી એમ કે કોઈ એક વ્યક્તિ પણ છેલ્લે ભણેલો આવો હોવો જોઈએ જે આમાં લક્ષણ ગયા એવા. પણ 100 મૂર્ખ માણસની સભા ભરાવો તમે ને એમાંથી નિર્ણય લેવું તે ખોટું બરાબર. ચાલો. વયે કરીને અલ્પ એવા પણ દ્વિજો જો ધર્મજ્ઞ હોય તો તે જ સભાસદ થવાને લાયક અહીં માન્યા છે. અહીં વયે કરીને અધિક વૃથા માથે પડ્યા આવી ગયેલા મૂર્ખો અહીં વૃદ્ધ માન્યા નથી. કાલે આપણે જોયું કે ભાઈ આવા વાર સફેદ થઈ ગયો એટલે વયે કરીને મોટા થયા એટલે એમ કહી કે એને સભાસદ બનાવી દેવા નોટ નેસેસરી. પરિષદનું આ જ પ્રધાન લક્ષણ માન્યું છે. શું તો જે સત્ય છે માટે જ જે પક્ષમાં સત્ય હોય ત્યાં જ ધર્મ છે, જ્યાં તો અસત્ય હોય ત્યાં અધર્મ છે બરાબર. સત્ય જ જય પામે છે, અસત્ય નહીં. સત્યથી જ જય મળે છે, અસત્યથી નહીં. ધર્મથી જ જય છે, અધર્મથી નહીં બરાબર. સત્યમ પરમ ધીમહિ બરાબર. સત્ય જે છે એ સ્વરૂપ જે છે તે સત્ય જે છે તે પરમાત્માનું સ્વરૂપ છે. એટલે પરમાત્મા પરમ સત્ય છે. એટલે સત્ય પરમાત્માનું સ્વરૂપ છે અને પરમાત્મા પરમ સત્ય છે. એટલે એટલું યાદ રાખવાનું, સત્યની જીત થાય છે, ધર્મની જ જીત થાય છે. અસત્યની કોઈ દિવસ જીત થતી નથી, અધર્મની કોઈ દિવસ જીત થતી નથી. એટલા માટે અહીંયા શું કહ્યું કે ભાઈ ધર્મથી જ જય થાય, અધર્મથી નહીં. પ્રાયશ્ચિતમાં એટલે જે વ્યક્તિઓને તમે સભાસદ તરીકે નિયમો તે સત્ય વદનશીલ હોવા જોઈએ, એમ સત્યના પક્ષમાં બોલે એવા હોવા જોઈએ. પ્રાયશ્ચિતમાં તે નિમિત્તના વ્રત વિશેષમાં અથવા જન્માષ્ટમી આદિ વ્રત વિશેષમાં અને ઋણ દાનાદિ વ્યવહાર વિષયમાં એટલે દાવામાં જે ધર્મને પરિષદ કહે તે જ ધર્મ છે અને જે અધર્મને કહે તે અધર્મ તે જ અધર્મ છે. આમાં નિર્ણયતરની અપેક્ષા નથી. નિર્ણયાંતરની એટલે કંઈ બીજા નિર્ણયની એમ. એટલે આમાં શું કહ્યું સાંભળો કે ભાઈ પ્રાયશ્ચિત કોઈ આપવાનું હોય કોઈને એમાં, પછી બીજું આવે એમ કહી કે વ્રત જે કંઈ કરવાનું હોય એમાં, ત્રીજું જન્માષ્ટમી આદિ જે કોઈ અથવા વિશેષ ની વ્રત કોઈને આપવાનું હોય એમાં, પછી ઋણ દાનાદિ વ્યવહાર વિષયમાં એટલે કોઈને ઓછી ના આપ્યા હોય લીધા હોય બરાબર. દાન આદિ એટલે કહ્યું કે કોઈને સંકલ્પ માત્રથી દાન આપવાનું કહ્યું હોય તેવા વ્યવહાર વિષયમાં. વ્યવહાર વિષયમાં એટલે દાવો કરેલો હોય કોઈએ કોર્ટમાં અત્યારે જેમ દાવા ચાલે ને એ પ્રમાણે દાવામાં જે ધર્મને પરિષદ કહે તે જ ધર્મ છે. સમજો. એટલે જે ધર્મને પરિષદ કહે તે ધર્મ એટલે પેલા લોકો જે નક્કી કરે એ જ ધર્મ, અને જે અધર્મને કહે તે જ અધર્મ છે. એટલે એમ કહે કે ભાઈ આ પક્ષ સાચો છે એટલે એ ધર્મ અને આ પક્ષ ખોટો છે એટલે એ અધર્મ. એમ કેમ આવું નક્કી થયું? કારણ કે પેલા જે પરિષદના સભાસદ છે તે સત્યને માનનારા છે, જીતેન્દ્રિય છે, ભણેલા ગણેલા છે. એટલે એ જે કહે તે જ તે સમયે ધર્મ. દાખલા તરીકે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું અર્જુનજીને? જે હું અત્યારે કહું એ જ ધર્મ. કેમ? ભગવાન સુપ્રીમ ઓથોરિટી છે. એટલે પરમાત્મા જ્યારે જે નિર્ણય લે તે નિર્ણય ઉપર કોઈ દિવસ સવાલ ન કરવો બરાબર. ભગવાન દરેક પ્રશ્નનો જવાબ પણ છે અને જ્યારે પોતે પ્રશ્ન થઈ બેસે ત્યારે બહુ મોટો પ્રશ્ન પણ ભગવાન જ છે બરાબર. અને જવાબ પણ ભગવાન જ છે બરાબર. એટલે ભગવાન એક એવો પ્રશ્ન છે કે જેનો જવાબ કોઈની પાસે નથી, પણ ભગવાન એક એવો જવાબ છે કે જેનો પ્રશ્ન કોઈ નથી. સમજ પડી? એટલે અર્જુનજીને કહ્યું કે આને માર એટલે મારી જ નાખવાનો બરાબર. ભીમસેનને કહ્યું કે અશ્વત્થામાં મરાયો બોલવાનું જોરમાં એટલે બોલવાનું જ, પછી દોડદા પણ ન ચાલે બરાબર. હમ જો બોલતે વો કાનૂન હે, કાનૂન હમ ચલાતે બરાબર. આ ભગવાનનો કાનૂન છે. ભગવાન પોતે જે કે એ જ કાયદો
કારણ કે એ ભગવાન છે, એ એમને જ્યારે જે ઠીક લાગે યોગ્ય લાગે એ જ કરે. સમજો, દુશાસન કે જે સભાની અંદર દ્રૌપદીજીના ચીર ખેંચેલા હોય એવા વ્યક્તિ હોય, દુર્યોધન કે જે એમ કહે કે ષડયંત્રથી પાંડવોને મારવાની વાત કરતો હોય, શકુની જે ષડયંત્ર કરીને મારવાની વાત કરતો હોય, તો ત્યાં પછી રામાવતાર જે હતો એ રામ ભગવાન જેવું કામ ન ચાલે ત્યાં, ત્યાં શ્રી કૃષ્ણ જેવું જ કામ ચાલે. બરાબર, પલટુરામોને પલટુરામની એમ જ મારવાના. બરાબર, ચાલો. એટલે એમાં નિર્ણય અંતરની કોઈ અપેક્ષા નથી કે ભાઈ બીજો કોઈ નિર્ણય નહીં આવે, એ લોકોએ જે કહ્યું એ જ ફાઇનલ નિર્ણય, એમ સમજ પડી. એટલે કોઈ બીજો નિર્ણય નહીં, એમ પેલી પરિષદ જે નક્કી કરે એ જ નિર્ણય. બરાબર, ચાલો. મુહૂર્તાદિ જ્યોતિષને સમજો, ઋણ દાનાદિ વ્યવહારને અને પાપ પ્રાયશ્ચિતને અને રોગ પ્રશમનના ઉપાય ભાવ ચિકિત્સને જ્યોતિષ ધર્મશાસ્ત્રાદિકને અનુસારે તત્વથી નહીં જાણીને અન્યથા વિપરીતપણે જે નિર્ણય કહે તે મહાપાતકી થાય છે, મહાપાતકી થાય છે. એટલે મુહૂર્ત આદિ જોવાનો હોય ને એમાં જ્યોતિષને પૂછવું પડે. આપણે ત્યાં પેલા પ્રાગજી પુરાણી રાખતા હતા, પેલું અહીંયા પેલું પાગને વિશે મોટું પેલું એ રાખે એ લોકો, પેલી એને શું કહે, પત્રિકા. બરાબર, પંચાંગ તો કહેવાય, હવે એને પત્રિકાના રૂપમાં કહેવાય. પંચાંગ તો બધાને બહુ જૂનો શબ્દ થઈ ગયો. એની પત્રિકાના ફોર્મમાં આવે આમ આખું ગોળ ગોળ, તેને આમ કરીને પછી છૂટી પાડીને પંચાંગની પત્રિકા. પહેલાં પંચાંગ લોકો હાથથી લખતા હતા, હવે તો બધા છપાયેલા જ આવે. સંદેશવાળાનું દર તમારે કારતક મહિનાના પહેલે દિવસે જ જોઈ લેવાનું, સંદેશનું બહાર મૂકેલું જોઈ સાહેબ રાખે છે, એમાં આવે. બરાબર, એ મુહૂર્ત જે હોય ને તે જોવાના હોય. બરાબર, એટલે એ જ્યોતિષને બતાવવાનું હોય. જ્યોતિષ કંઈ એકલું ફોરકાસ્ટિંગ માટે નથી. લોકો જ્યોતિષનો અર્થ બહુ અવળો કરે છે કે ભાઈ ભવિષ્ય જોઈએ જ જ્યોતિષ. ભવિષ્ય જોઈએ જ્યોતિષ ના કહેવાય એકલા. જ્યોતિષ તમને કહી દઉં, ગ્રહ નક્ષત્રોની ચાલ ઉપરથી વરસાદ કેટલો પડશે, પાક કેટલો થશે, અત્યારે કોઈ બીમારી મોટી આવશે કે ન આવશે. બરાબર, લોકોની આર્થિક જે કોઈ અત્યારે જે સમૃદ્ધિ છે તે કેવી રહેશે, આ બધું જ્યોતિષ પરથી જાણી શકાય. હા, સાચી વાત છે. હા, એ પણ જ્યોતિષમાંથી ખબર પડે, કઈ વાવણી કરવી, બધું. જ્યોતિષ બહુ મોટો સબ્જેક્ટ છે. બરાબર, એટલે કોઈ એમ દાવો કરતો હોય કે હું બહુ પ્રખર જ્યોતિષ છું, પાકો જ્યોતિષ છું, તો એ બહુ દાવામાં માલ નથી. કારણ કે એ પણ શાસ્ત્ર જેવો બહુ મોટો સમુદ્ર છે આખો. એટલે ભારત વર્ષમાં એવા બહુ ઓછા જ્યોતિષ છે કે જેની આમ પેલી આમ પેલું કહીને મિનિટની ગણતરી ખરી પડતી હોય. એમાં એક તો ગયા ધામમાં રાજસ્થાનવાળા, હજુ એકાદ બે બચેલા હશે તો બચેલા હશે, એમ કે જેને મિનિટની સેકન્ડોની ગણતરી કરીને જે કહેતા હોય. બરાબર, એટલે એ ગણતરીનો વિષય છે. અને એવું કંઈ એકલું પેલો કુંડળી જોવી એ નહીં, કુંડળીમાં પણ ઘણી બધી વસ્તુ જોવાની હોય. બરાબર, એટલે એકલી કુંડળી જોઈએ તો બહુ નાનો સબ્જેક્ટ છે જ્યોતિષમાં. સમજો, સૂર્યોદય અને સૂર્યાસ્ત જે છે એના સમય ઉપરથી પણ ઘણી બધી આગાહી થતી હોય. પવન જે વાતો હોય એની ઉપરથી આગાહી થતી હોય. આ વખતે ઠંડી કેટલી પડશે, ગરમી કેટલી પડશે. આ અંબાલાલ પટેલ જે છે તે હવામાનવાળો, તે એ પ્રમાણે હવામાનથી એવું કહે છે વરસાદ કેટલો પડશે, આ તે. બરાબર, એટલે જ્યોતિષ કંઈ એવું નથી કે ભાઈ જ્યોત વત્તા ઈશ. બરાબર, એટલે પરમાત્માનું એક સ્વરૂપ કહ્યું છે જ્યોતિષને, વેદનું એક અંગ કહ્યું છે. એટલે આપણે એને બહુ નાનું માનીએ. જ્યોતિષ એટલે એમ કહે કે આ ગ્રહ નક્ષત્ર જોવા, લોકોની કુંડળી જોવાની, છોકરા છોકરીની કુંડળી મેળવીને એના લગ્ન કરાવવાના, એટલું જ આપણે જ્યોતિષ માનીએ. ના, શુભ કામ કરવાના હોય ને તે બધા જ્યોતિષમાં મુહૂર્ત જોવાય. આપણે ત્યાં અભિષેક આદિ જે કંઈ કરવાના હોય એના બધાના જે ભગવાને જે આ બધા મંદિરોની સ્થાપના કરાવી, એમાં જે મેઇન ડેરામાં મૂર્તિઓની સ્થાપના કરી, આ બધું પછી ખાતમુહૂર્ત જે એમ કે કયા દિવસે પહેલો એમ કે ખાડો ખોદીને અંદર ઈંટ મૂકવાની. બરાબર, ઈસ્તાપુર મુહૂર્ત જે કહેવાય ને મુહૂર્ત, તે બધા જ્યોતિષો કાઢે. અમુક મુહૂર્ત એવા હોય કે એમાં તમે જો નવું કામ ચાલુ કરો ને તો એ કામ તો પૂરું થઈ જાય, એની જોડે બીજા 3 થી 5 કામ થાય મોટા. અને અમુક મુહૂર્ત એવો હોય કે એમાં તમે કામ લઈને બેસો ને તે કામ નહીં થાય જલ્દી તમારે. સમજો, બરાબર. એક જગ્યા પર વૃંદાવનને વિશે જ એક આશ્રમનું મુહૂર્ત હતું અને મહંત પાસે પૈસા નહીં હતા, તો એણે એક જ્યોતિષને પત્રિકાવાળાને બોલાવીને પૂછ્યું. ભાઈ પાછા બોલ્યા પહેલાં એવું કે મુझे વિશ્વાસ તો નહીં હે, फिर भी मैंने आपको बुलाया है. तो પહેલાં શું તરત જવાબ આપ્યો ખબર? જે પત્રિકા જોઈને કહેતો તેણે, વિશ્વાસ નહીં है तो मत दिखाओ, अगर मैं कहता हूँ वैसा करना है तो करो. तो कहे कि आप कहेंगे फिर भी हो पाएगा या नहीं हो पाएगा उसका मुझे विश्वास नहीं है. तो પેલો કહે કે ક્યું? કે તિજોરી में पैसा ही नहीं है. तो પેલો શું બોલ્યો ખબર? જ્યોતિષ જે જોવા આવેલો તે, तिजोरी में पैसा नहीं है वो प्रश्न आपका है, लेकिन मेरा प्रश्न क्या है कि मैं कहूँगा उस मुहूर्त में अगर आप एम कहे कि ईंट यहाँ पर रखोगे ना तो पैसा आ जाएगा और आपका एक नहीं 3 काम हो जाएंगे.
બોલો, પેલા છાતી ઠોકીને આવું કહ્યું, બરાબર. પછી પેલા ભાઈએ જે મુહૂર્તમાં કહ્યું એ મુહૂર્તમાં આ લોકોએ ખોદીને મૂકી દીધી ઈંટ, બરાબર. પેલાને જ બોલાવી એ કરવા માટે, જે મુહૂર્ત આપી ગયેલા એ બ્રાહ્મણને જ. અને પછી એમ કે લોકોના જે પૈસા આવ્યા તો એવા પૈસા આવ્યા કે બધું ધડાધડ બધું બની ગયું. એ શરૂઆત કરેલી ત્યારે 1 રૂપિયો પણ નહીં હતો એ લોકો પાસે. એ અલગ મુદ્દો જ પાછો, આ અલગ મુદ્દો છે. એ આખી ભગવાન ઉપર ભરોસો હોય એની વાત છે. રામ મંદિરનો ઓપનિંગમાં પણ અભિજીત મુહૂર્ત હતું, એમાં પણ એવું જ હતું, બરાબર. એટલે અભિજીત મુહૂર્ત બહુ સારું કહેવું છે, બપોરે 12 વાગ્યાની આજુબાજુ આવે. ચાલો, હવે ઋણ દાનાદી વ્યવહારને, ભાઈ તમે કોઈને ઋણ આપો, બરાબર, ઉછીના આપો અને પછી પાછા લેવાનો હોય, બરાબર. જે કંઈ દાન આપો તે એમાં જે તમે લખાવ્યું હોય તે આ બધો વ્યવહારનું કામ છે, બરાબર. પેલો લે પછી ફરી જાય કે મને દીધા જ નથી ને, આ બધું વ્યવહારનું કામ છે. પાપ પ્રાયશ્ચિતને, ભાઈ પાપ થયું હોય તો એનું પ્રાયશ્ચિત જે કંઈ આપવાનું હોય તે. અને રોગ પ્રશમન, રોગ હોય, કોઈને રોગ થયો હોય તો પછી એના બીમારીના પેલા બધા જે પ્રશમન કરવા માટેના જે ઈલાજો આપે ને, પહેલાંના સમયમાં વૈદ્યો આપતા હતા, સમજો. ઉપાયભૂત ચિકિત્સક આવે અહીંયા, એટલે ચિકિત્સક લખેલું છે આમાં. ને જ્યોતિષ ધર્મ એટલે શાસ્ત્રાદિકના અનુસારે તત્વથી નહીં જાણીને, એટલે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે નહીં જાણે. અન્યથા એટલે વિપરીતપણે જે નિર્ણય કહે તે મહાપાતકી થાય છે, બરાબર. એટલે જાણ્યા વગર જે નિર્ણય કરતો હોય તે મહાપાતકી કહેવાય, એ પાપ છે. એટલે આ બધું જોઈને વિચારીને મુહૂર્ત જોઈને કામ કરવાનું, બરાબર. અત્યારે જો હવે શુભ કામ કરવાની અત્યારે આ 4 મહિનામાં ના પાડેલી છે. હા, દેવ અત્યારે સૂઈ ગયા ને, બરાબર. એટલે કોઈએ કંઈ સારું મોટું કામ કરવું હોય, લગ્ન પ્રસંગ હોય, આ છે તે, જે ઘરમાં એમ કે કોઈને નવા ઘરમાં જવું હોય, બરાબર, નવો ધંધો ચાલુ કરવો હોય, તો આ હકીકતમાં 4 મહિનામાં મુહૂર્ત નહીં અપાય. હવે લોકો એટલું માથું ખાય તો બિચારો બામણ બી શું કરે? લોકો ગન પોઈન્ટ પર મુહૂર્ત માંગવા જાય કે મને અઠવાડિયાનું મુહૂર્ત આપો. હવે 4 મહિનામાં જ મુહૂર્ત નહીં નીકળતું એને પેલો અઠવાડિયામાં માગે તો બ્રાહ્મણ બી બિચારો શું કરવાનું? ગોળ મહારાજને એટલો ટાઈમ નથી પેલો કે ભાઈ 15 દિવસનું મુહૂર્ત આપો, અઠવાડિયાનું મુહૂર્ત આપો, બરાબર. એકચ્યુઅલી ન અપાય, સમજો. કારણ કે અત્યારે 4 મહિનામાં આમ ટેકનિકલી જોવા જાવ તો શુભ મુહૂર્ત કહેવાય નહીં. પછી પાછું 1 મહિનો જશે, પછી પાછો ધનુર્માસ આવશે, તેમાં પણ પાછું ન અપાય, બરાબર. એટલે 5 મહિના થઈ ગયા તમારા. 5 મહિનામાં કોઈ કામ જ નહીં થાય આમ, સમજો. બીજા જે કોઈ દિવસ આવે પ્રદોષમાં કોઈ શુભ કામ નહીં થાય. પંચકમાં થાય, પણ કેવું થાય? પહેલાં પંચકમાં કોઈ સારું કામ તમે કરો તો 4 બીજા સારા કામ થાય. પ્રદોષમાં નહીં થાય, અમાસમાં નહીં થાય, પાછું કોઈ સારું કામ, વૈધૃતિ યોગમાં નહીં થાય, પછી વિછુડામાં નહીં થાય, વૃશ્ચિકનો ચંદ્ર હોય એમાં નહીં થાય, હે, મિનાર્કમાં નહીં થાય, ધનાર્કમાં નહીં થાય, બરાબર. ધનાર્ક મિનાર્ક બંનેમાં નહીં થાય. તો સત્સંગી જીવનમાં આવ્યું. હવે તમે વિચાર કરો કેટલા દિવસ બચ્યા સારા કામ કરવા માટે? ધનાર્ક મિનાર્ક બેઉમાં નહીં ચાલે. ધનનો ને મીનનો બેઉનો સૂર્ય જે છે ને તેની ઇફેક્ટ ગુમાવી દે, કારણ કે બંને ગુરુના સ્થાન છે, એટલે એની ઇફેક્ટ ચાલી જાય. આપણે સત્સંગી જીવનમાં જ ચાલવું. પછી પાછું તમે જોવ તો ગુરુને સૂર્ય બંને જ્યારે નીચના થાય ત્યારે ગ્રહણમાં નહીં થાય. પછી ગુરુ મકર રાશિનો તો 11 મહિના રહે, તો મકર રાશિમાં ગુરુ નીચનો થાય ત્યારે પણ નહીં થાય. હવે 11 મહિના સુધી થોડો થોવ્યો કોઈ, સમજી ગયા? એટલે બહુ ધીરજવાળો વ્યક્તિ હોય કોઈ તો પછી એ પ્રમાણે જોઈને કરે એમ. એટલે આ બધા તમને કહ્યું કે ભાઈ મુહૂર્ત તો ભાઈ અઘરું કામ છે, કે એટલું બધું ઇઝી કામ નથી. આ તમે હકીકતમાં જે બરાબર જોવાવાળા હોય ને, જ્યોતિષ એકદમ પેલું પંચાંગ લઈને બેસતા હોય, મિનિટને એનો હિસાબ, તમે એની પાસે મુહૂર્ત લેવા જાઓ ને કોઈ શુભ, તો તમને 4 મહિના 6 મહિના પછીનું કથાનું કે એનું મુહૂર્ત આપે. તમારે કથા બી કરાવ્યું ને સપ્તાહ, 6 મહિના 8 મહિના વર્ષ 2 વર્ષ પછીનું આપે અમુક વખતે. તો ત્યાં સુધી કોઈ મુહૂર્ત નથી એમ કહી દે. મુહૂર્ત કરવું બહુ અઘરું કામ છે, તમને લાગે એવું, કારણ કે આ બધું જોવાનું હોય. તિથિ, નક્ષત્ર, યોગ, બહુ ઓછા દિવસ બચે એટલે, બરાબર. ચાલો.
માટે પરિષદે તે શાસ્ત્રને અનુસારે નિર્ણય કરીને જ કહેવું. એટલે જે કોઈ શાસ્ત્ર હોય, મુહૂર્ત હોય તો જ્યોતિષ પ્રમાણે, ઋણ દાનાદી વ્યવહાર હોય તો એના પ્રમાણે, પાપ પ્રાયશ્ચિતને એના પ્રમાણે, રોગ પ્રશમન હોય તો એના પ્રમાણે, એમ બધાના અલગ અલગ વિષયો જે કયા છે એ પ્રમાણે. બરાબર. જો સભા અન્યથા જ પ્રાયશ્ચિતનો આદેશ કરે તથાપી તેના કયા પ્રમાણે અનુષ્ઠાન કરેલા પ્રાયશ્ચિતથી પાપી તો શુદ્ધ થઈ જાય, પાપ પણ પાપ થઈ જાય છે, પાપથી તો પરિષદ જ લેપાય છે. આટલો અહીં વિશેષ જાણો. પાપીને કંઈ ફરક નહીં પડતો, એ તો એમાં શુદ્ધ થઈ ગયો, પણ પ્રાયશ્ચિત આપનારો ફસાઈ જાય અંદર, પરિષદ સફાઈ ફસાઈ જાય. સમજો. એટલે કોઈને પણ પ્રાયશ્ચિત આપતા પહેલાં વિચાર કરવાનો કે ભાઈ એણે શું કરવાનું છે અને કેમ એને આપીએ છીએ. જ્યોતિષ ન જાણતો હોય તો બી તકલીફ, પેલું રોગ નિદાન માટે કંઈ તકલીફ, પછી આ વ્રત ઉત્સવના નિર્ણય ને એમાં પણ ન ખબર પડતી હોય ને તમે કહી દેવું. હમણાં જ રાધા અષ્ટમી એને પેલી હમણાં છેલ્લી પેલી વામન દ્વાદશી આવી, પેલો કે બપોરે 12 વાગ્યા પછી જમાય, કોઈ એવું કહી દે અને જમવાવાળા જમી લે, પછી તો પછી જેણે એવું કહ્યું હોય એને પાપ લાગે. સમજો. એટલે જ્યાં સુધી એમાં પૂરેપૂરી ખબર ન હોય ને માહિતી ન હોય ત્યાં સુધી એમાં કોઈ પણ પ્રકારના વિશેષ નિર્ણય નહીં આપવાના. એ તો ભેરવાઈ જાઓ તમે. એટલે જનરલી સામાન્ય રીતે જોજો, હું જાહેરમાં એવા કોઈ નિર્ણય નથી આપતો કે ભાઈ ઉપવાસ ક્યારે કરવાનો ને આ ક્યારે કરવાનો, કારણ કે આપણો રોજે રોજના પંચાંગનો એવો અભ્યાસ નથી. એ રોજ પંચાંગ લઈને બેસવું પડે તમારે. સમજો. બરાબર. રોજ પંચાંગ લઈને તમે અભ્યાસ કરતા હોવ તો તમને એ હાથમાં આવે. બરાબર. બાકી કોઈ જગ્યા પરથી કંઈ ડિક્લેરેશન થતું હોય એ તો ડિક્લેર કરવાવાળો વ્યક્તિ અલગ છે. હવે એને કેટલી ખબર પડે છે ને તમને કેટલી ખબર પડે છે એ બધું જોવું પડે ને. કારણ કે આપણે શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે આપણા વ્રત ઉત્સવ પાછા તિથિ ને નક્ષત્ર બે વચ્ચેના આવે છે. એટલે બંનેને અલગ અલગ, અમુક જે તહેવાર જે આપણા છે તે તિથિને માનવાના જ ને અમુક જે છે તે નક્ષત્રના છે. સમજો. જો દાખલા તરીકે જન્માષ્ટમી તો રોહિણી નક્ષત્રને બુધવાર હોય તો શ્રેષ્ઠ, રોહિણી નક્ષત્રને સોમવાર હોય તો શ્રેષ્ઠ. બરાબર. હવે રોહિણી નક્ષત્ર કેમાં આવે બાજુ? તો વૃષભ રાશિમાં જ આવે, કારણ કે ચંદ્ર વૃષભનો હોય તો એમાં જ રોહિણી નક્ષત્ર થાય. સમજો. તો એમાં રોહિણી નક્ષત્રનું મહાત્મય છે. પછી આ પેલો ફૂલદોલ ઉત્સવ એમાં કયું છે? ઉત્તર ફાલ્ગુની છે ને કંઈક. હા, એટલે ઉત્તરા ફાલ્ગુની. બરાબર. એકાદશીમાં તિથિ કેમ આવે? કારણ કે પેલું જોવાનું હોય પાછું કે જો સહી થઈ જતો હોય એકાદશીનો તો દ્વાદશીનો ઉપવાસ કરવો. દસમ જોડે મેચિંગ હોય તો નહીં કરવાનું. દસમની 11સ નહીં કરવાની. કોણે કરેલી? ગાંધારીએ કરેલી. ગડબડ થઈ ગઈ, બધા મરી ગયા. તો અહીંયાથી કંઈ ગયું હે ને? ચામરચેલ્લું ગયું ને? મને આમ કાળું ચામરચેલ્લું છે ને, આમ કાળું કાળું અહીંયાથી ગયું કંઈ. ચાલો કંઈ નહીં, સમજી ગયા. એટલે તિથિ 11સ જે છે તેમાં પણ આ વિશેષ નહીં. કોઈ દિવસ દસમની જોડે જે એમ કહી કે વેદવાળી નહીં કરવાની, દ્વાદશીવાળી ચાલે. બરાબર. એટલે કદાચ પાછું એમાં એવું પણ કહ્યું છે કે કોઈ 11સ ભૂલી ગયો ટોટલી, સમજો, તો એ દ્વાદશીઓ ઉપવાસ કરે તો પણ એને એકાદશીનું ફળ મળે છે. એટલે દ્વાદશીનું મહાત્મય વધારે છે, દસમનું નથી. એટલે તિથિમાં આ પ્રમાણે છે. 11 આદિક વ્રતમાં જન્મજયંતિને એ જે કરવાના છે, ભગવાનના વ્રતો કરવાના છે બધા, તેમાં શું છે તો બધા નક્ષત્ર આવે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર મેં તમને કહ્યું, રોહિણી નક્ષત્ર. એટલે બધું જોઈને કરવું પડે. પછી હમણાં રક્ષાબંધન હતી, એમાં પેલો ભાદરાવાળું મગજમારી હતી બપોરે 1:30 વાગ્યા સુધી. ભાદરા નક્ષત્રમાં પેલો બેન ભાઈને રાખડી બાંધે તો ભાઈનું ઊંધું પડી જાય. બરાબર. એટલે બિચારો ભાઈ ખાલી ખોટો કામમાં આવી જાય. એટલે ભાદરા જવા દેવાની. એટલે બરાબર 2 વાગ્યા પછી લોકોએ કરેલી. આ વખતે હતી ને પેલી બળેવ. સમજો. એટલે તહેવારોમાં આ પ્રમાણે છે. હવે આ બધું છે ને, જ્યોતિષ બહુ મોટો વિષય છે, કંઈ નાનો વિષય નથી. તો આ બધું જોવું પડે પંચાંગમાં. ના ખબર હોય ને લવારા કર્યા કરે તે નહીં ચાલે. બરાબર. કોઈ પણ વિષયમાં ન ખબર હોય તો બોલવાનું નહીં ભાઈ, શાંત થઈ જવાનું, ઊભા રહી જવાનું. બરાબર. આમાં તો બહુ ઓછા દિવસ આવે છે. મેં હમણાં જે એક બહુ વિદ્વાન માણસ હતા ને એને સાંભળતો હતો ત્યારે કહ્યું કે વર્ષમાં એવા બહુ ઓછા દિવસ આવે છે કે જેમાં તમે કથા વાર્તાને આ બધા શુભ મુહૂર્ત કાઢી શકો. જે હકીકતમાં શુભ મુહૂર્ત કહેવાય તે આખા વર્ષમાં બહુ ઓછા આવે છે. એ કહે કે મારા ગુરુને, એમના ગુરુ હતા તે એમ કહે કે એની પાસે કોઈ આવેલો અને કહ્યું કે ગુરુજી એમ કંઈ શુભ મુહૂર્તમાં કથા કરાવી છે તો મને મુહૂર્ત આપો. તો એણે 1.5 વર્ષ પછીનું મુહૂર્ત આપેલું પેલાને. 1 થી 1.5 વર્ષ પછીનું મુહૂર્ત. વિચાર કરો. આપણે હમણાં તો ગણતરી કરી, કેટલા બધા દિવસ આમ જ નીકળી જાય છે. સમજી ગયા? ચાલો. એના કરતાં છે ને શ્રેષ્ઠ શું છે? હરિનામ સંકીર્તન. એમાં કોઈ ચાર્જ નહીં લાગે,
જેમાં કોઈ શુભ મુહૂર્ત નહીં આવે, જેમાં કોઈ અશુભ મુહૂર્ત નહીં આવે, શાંતિથી ભગવાનનું ભજન કર્યા કરવાનું. આજે જ મેં એક ચરિત્ર સાંભળ્યું. ચરિત્ર એવું સાંભળ્યું કે એક ભાઈ સાધુ થયેલા હતા, બહુ મોટા સાધુ હતા. વૃંદાવનને વિશે એમનો એક આખો જગ્યા હતી એમની. હવે એ ઓરિજિનલી સુપ્રીમ કોર્ટના જજ હતા, બરાબર. અને ન્યાયબાઈ તો ભણેલા હતા, અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા પર બહુ સારું પ્રભુત્વ, અને વેદાંત પણ ભણેલા હતા. હવે આટલું ભણેલો ગણેલો માણસ અને વૃંદાવનમાં જઈને શાંતિથી ભજન જ કરતા હતા. પણ એનો સમય જેમ જેમ જતો ગયો ને તેમ તેમ એને બહુ મજા નહીં આવતી હતી. એટલે કે હું બધું જાણું છું, ભજન કરું છું, બધી વાત સાચી, પણ મને જોઈએ એવો સંતોષ ને ભગવત સાક્ષાત્કાર કે એવું કંઈ લાગતું નથી કે હું આધ્યાત્મ જગતમાં આગળ વધી રહેલો છું. સમજ્યા? તો પછી એક ભજન કરવાવાળા કોઈ બીજાને સાધુને મળ્યા અને એને અમે આ પ્રમાણે પોતાની વ્યથા કહી. હા, એટલે એણે કહ્યું કે યોગે કરીને પણ એમ કહી કે ભગવત સાક્ષાત્કાર થાય. તો એ યોગ કરવા માટે પેલા પાસે ગયા. તો પેલા એ કહ્યું કે ભાઈ તમારી સુષુમ્ના જે છે ને તે બધું ખાલી થઈ ગયું છે, કારણ કે તમે સુકાઈ ગઈ છે, કારણ કે તમારી ઉંમર બહુ થઈ ગઈ છે, અને ગ્રહસ્થાશ્રમમાં તમે જે ભોગ ભોગવો એટલે સુષુમ્ના નારી બધી સુકાઈ ગઈ છે, એટલે તમારા યોગથી કંઈ તમને ભગવત સાક્ષાત્કાર થાય ભાઈ નહીં. તો પેલો કહે હવે રસ્તો શું? તો પેલા એ શું રસ્તો કહ્યો ખબર? કે ખોટું નહીં લગાવતા, તમે બધું ભણેલા છો, મારાથી હોશિયાર છો, બધી વાત હું માનું છું, વડીલ છો, બધી વાત તમારી સાચી, હું તમને જે કહેવાય તમે કરવાના હોવ તો હું તમને જણાવું. તો પેલો કહે કે તમે કેવું એ કરી સમજે તે કે આ બધી તમારી પોથી બોથી જે કંઈ છે ને, આ તમને જે ભણવાનું ને આ બધું જે કંઈ તમે એ ભણાવતા પણ હતા છોકરાઓને, આ બધું બંધ કરી દેવું અને સીધું ભગવાનનું હરિનામ સંકીર્તન, રામ નામ ચાલુ કરી દેવું. તમે રામ નામ ચાલુ કરશો ને તો તમારામાં કુદરતી રીતે આપોઆપ બળ વધી જશે. અને આ બધી માથાકૂટ મૂકી દેવું. ન્યાયના આચાર્યો છો, વેદાંતના આચાર્યો છો, સંસ્કૃત આચાર્ય છો, અંગ્રેજી આચાર્ય છો, સુપ્રીમ કોર્ટના જજ છો, એટલે હતા, આ બધું મૂકી દેવું. હોશિયારી બધી નેવે મૂકી દેવું અને શાંતિથી ભગવત ભજનમાં લાગી જાઓ, પછી તમે મને મળજો. એણે ભજન ચાલુ કર્યું અને પછી 4-6 મહિના વરસ થયું ને પછી પાછા પેલાને મળવા ગયા પેલા ભાઈ જાતે ને એમ કહે કે હવે કેવું છે? તે કંઈ પહેલાં કરતાં બહુ સારું છે, હવે એમ કહે કે ભજન નહીં છોડવું. બધી માથાકૂટ એણે મૂકી દીધી, બરાબર. આવા એક બીજા સાધુ પણ હતા, એ ધામમાં ગયા, એના શિષ્યને મોકલા, એ ધામમાં ચાલ્યા ગયેલા છે. એટલે એક બીજા પણ એક આવા સાધુ હતા, નિમ્બાર્ક સંપ્રદાય, ચતુર્ભુજ દાસજી કરીને, એનું પણ આવું જ હતું. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ચતુર્ભુજ દાસજીનું એક ચરિત્ર બીજું હતું, હું જરા ભૂલી ગયો છું, પણ આ ચરિત્ર તો બહુ સખત કહેવાય કે સુપ્રીમ કોર્ટનો જજ હોય, ગ્રહસ્થાશ્રમી હોય, પછી વૈરાગ્ય થાય ને પછી સાધુ થઈ જાય અને પછી હરિનામ સંકીર્તનમાં જ ટોટલી લાગી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે ઓછું ભણેલા છે, કે જે બિલકુલ નહીં ભણેલા, કે જેને કંઈ નહીં સમજ પડતી, એણે કોઈ દિવસ ભગવાનનું ભજન નહીં મૂકવાનું. સમજો, હરિનામ સંકીર્તન કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ છે. આપણે એમ જરા પણ નહીં કહેતા કે સત્સંગ ન કરવો, સત્શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો, એવું હું નહીં કહેતો. બધું કરવાનું. મહારાજે કહ્યું ને કે ભક્તિ અને સત્સંગ બેવ, તો આપણે બેવ કરવાના. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે તમારી અમુક ઉંમર થાય પછી તમને હૂજ ઓછી પડે, કે તમને એવું લાગે કે હવે કંઈ થાય એવું નથી બીજું, તો હરિનામ સંકીર્તન પર મંડી પડવાનું. ક્ષણ પડે ભગવાનનું સ્મરણ કરો, મૂર્તિનું સ્મરણ કરો, અને ભગવાનનું નામ જેમ બને તેમ વધારે જાગ્રત અવસ્થામાં જેવા એલર્ટ થાવ એટલે ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરો. ધીરે ધીરે સુષુપ્તિમાં પણ ચાલુ થશે. પછી સમજો, સ્વપ્નમાં પણ થશે અને સુષુપ્તિમાં પણ થશે, બરાબર. ચાલો, તો ધાર્મિક પાપ ભીરુ પરિષદ વિપ્રોએ સત્યનો સમાશ્રય કરીને ધર્મ જ કહેવો, પણ અધર્મ તો ન જ કહેવો. એટલે શું કહ્યું અહીંયા? ધાર્મિક જે છે એ બધા હોવા જોઈએ, પછી પાપ ભીરુ એટલે પાપથી ડરવાવાળા હોવા જોઈએ. એવા જે પરિષદ વિપ્રો જે છે તેમણે શું છે? સત્યનો, એટલે સત્યનો પક્ષ લઈને ધર્મ કહેવો, પણ અધર્મ નહીં. સ્ત્રીઓ, બાળકો
વૃદ્ધો, વ્યાધિ વગેરે વડે ક્ષીણ બળવાળા. અત્યારે કળિયુગમાં બધા આવા બધા જ વધારે હોય, માઈ કાંગલા. બરાબર, ચાલો. અને ગળતો કોડ, પહેલાંના સમયમાં ગળતો કોડ થતો હતો, એટલે કોડ થાય ને એની અંદરથી શરીરમાંથી બધું પસ ને આ બધું કોવાટ ને બધું નીકળતું હતું, વાંસ મારે. રીતસર આપણે પસ થાય ને કેવું અંદરથી વાંસ મારે, તેમ પહેલાં ગળતો કોડ થતો હતો. બરાબર, એટલે કોડ થાય ને એની અંદરથી ગળે. અત્યારે તો કોડ એટલે તમને એવું જ ખબર હશે કે પેલા ડાઘા પડે એ કોડ કહેવાય. પહેલાં એવું નહીં હતું, ડાઘા જોડે અંદરથી ગળતો, અંદરથી બધું નીકળતું હતું. હા, વગેરેથી કુત્સિત શરીરવાળાઓ અને ઉપવાસાદિકમાં અશક્ત જનોને સભાસદોએ તેઓની શક્તિનો વિચાર કરીને અનુગ્રહ સહિત ગૌણ પક્ષને આશરીને પ્રાયશ્ચિતનો આદેશ કરવો. એટલે આ બધું જોવાનું હોય કે ભાઈ સ્ત્રી શરીર છે, નાના છોકરા છે, વયોવૃદ્ધ છે, રોગી છે, તેને બહુ મોટું પ્રાયશ્ચિત નહીં આપવું, નહીં તો પછી એમાં જ ટેં બોલી જાય. પેલો પ્રાયશ્ચિતમાં જ ટેં બોલી જાય. બરાબર, કારણ કે એ જીવતો રહેશે, શરીર હશે તો એ એના મોક્ષ માટે ભજન કરી શકશે, બીજા પ્રયત્ન કરી શકશે. એટલે પ્રાયશ્ચિત એને એવું આપવાનું કે એ કરી શકે. પછી નિર્બળ માણસ હોય ને તમે મોટું પ્રાયશ્ચિત આપો, બિચારો પ્રાયશ્ચિતથી જ મરી જાય. બરાબર, ચાલો. ધર્મતત્વવેદી બ્રાહ્મણોનું આ જ કર્તવ્ય છે. તો શું? તો હિમાલય નિકટવર્તી વગેરે દેશ, બરાબર, શિયાળો, આદિક કાળ 10 વર્ષાદિક થકી ન્યૂન અને 80 વર્ષ થકી અધિક આદિક હોય, અને ધન દાન તપશ્ચર્યાદિકમાં શક્તિ વગેરેનો વિચાર કરીને તેને અનુસારે જ અનુગ્રહથી પ્રાયશ્ચિતનો ઉપદેશ કરવો, પણ શક્તમાં ગૌણ પક્ષથી નહીં અને અશક્તમાં મુખ્ય પક્ષથી નહીં. એ જોવાનું હોય કે ભાઈ માણસ કેવો છે. ભાઈ અમિત જેવો પહેલવાન જેને બહુ ઉપવાસ કરે છે એને મસ્ત મુખ્ય પક્ષવાળો આપવાનો દંડ, બરાબર, જોરદાર આપવાનો કે તારે ચાંદ્રાયણ વ્રત જોરમાં કરવાનું છે, કારણ કે એ કરી શકે છે, મજબૂત છે. બીજા નંબર પર જીગર આવે, ત્રીજા નંબર પર અશોકભાઈ. આ લોકોને થમથમાઈને આપવાના. બરાબર, જે લખેલું હોય શાસ્ત્રોમાં એ પ્રમાણે. બરાબર, પછી બીજા કોઈ સુરતી લાલા હોય એકદમ ઢીલા, ખોડું ભૂડા હું, તો એને એ પ્રમાણે આપવાનું. મુખ્ય પક્ષ નહીં લેવાય, એટલે પેલો સુરતી નીકળી જાય, મંદિર આવતો જ બંધ થઈ જાય. બરાબર, એટલે આ બધા મજબૂત માણસો મેં તમને કહી દીધા કે એ લોકોને પ્રાયશ્ચિત આપવાનો હોય તો જોરદાર જ આપવાનું. ચાંદ્રાયણ, કૃચ્છવ્રત આદિક જ આપી દેવાનું, મસ્ત મજાનું, કારણ કે એ બધા મજબૂત છે, લોકો કરી શકે છે. બરાબર, પણ બિચારા ઢીલા માણસ હોય, બરાબર, આને હું પ્રાયશ્ચિત આપું તમે? આ પ્રાયશ્ચિત આપો તો બિચારાનો ફોટો લગાવવો પડે, અહીંયા બાજુમાં લઈને જ બેસવું પડે પછી. બરાબર, કે આ ભાઈ હતા ભૂતકાળમાં અમારા સત્સંગ અહીંયા બેસતા હતા. બરાબર, અત્યારે પ્રાયશ્ચિત આપ્યું પછી નીકળી ગયા કશે. બરાબર, એટલે એને બિચારાને હું પ્રાયશ્ચિત આપે? હા, એ કંઈક હું અત્યારે જ પ્રાયશ્ચિત ભોગવી રહેલો એવું લાગે જ મને. બરાબર, તો એને વધારે પ્રાયશ્ચિત હું આપવાના? તમે સમજી ગયા? એટલે માણસ જોઈને પ્રાયશ્ચિત અપાય. મજબૂત માણસ હોય તેને મુખ્ય પક્ષમાં આપવાનું. બરાબર, પછી જે બિચારા ઢીલા દેખાય, 80 વર્ષની ઉંમરની થઈ ગયા હોય તેવા હોય, 10 વર્ષથી નાના હોય, રોગી હોય, અશક્ત હોય, બરાબર, વૃદ્ધ તો કયા આપણે, સ્ત્રી હોય, બાળક હોય, તો એવાને પછી ગૌણ પક્ષ લેવાનો, મુખ્ય પક્ષ નહીં લેવાય. મુખ્ય પક્ષ મેં તમને નામ ગણાવી દીધા એ જ. બરાબર, પહેલો કોણ છે? અમિત, કારણ કે અમિત બહુ મજબૂત માણસ ને ટીકાઉ માણસ છે એકદમ. બરાબર, બીજા અશોકભાઈ, ત્રીજો આ જીગર, આ બધા મુખ્ય પક્ષવાળા. તમને માણસ સાથે જ કહી દઈએ આપણે. બરાબર, મનીષ ગૌણ પક્ષમાં આવે. બરાબર, આ નિગમ તો વધારે ગૌણમાં આવે. બરાબર, કારણ કે હમણાં જ બિચારો કરાવી ના આવેલો ઓપરેશન, એટલે. બરાબર, એટલે એનાથી બી નીચેનો ગૌણ પક્ષ. સુરતી બધા ગૌણ પક્ષમાં જ આવે. બરાબર, આ કયું ખેરનું ઝાડ, હમણાં એક પ્રાયશ્ચિતમાં એવું લખેલું એક જગ્યા પર, પ્રાયશ્ચિત તો નહીં, વ્રતમાં, કે ખેરનું ઝાડ હોય ને, ઊભું ખેરનું ઝાડ, એને નીચે દીવો કરવાનો અને એને વૃક્ષથી સ્નાન કરાવવાનું. લોકો આને દીપકને આપણે ઊભો રાખવાનો, દીપક ખેર જ છે, એને નીચે દીવો કરવાનો ને પછી એનું સ્નાન કરી દે. મેં કહું આયરું ખેરનું ઝાડ જ છે આયરું. બરાબર, હમણાં જ એક જગ્યા વાંચતા હતા હું ને ગોપાલ, કે ખેરનું ઝાડ હોય નીચે દીવો કરવાનો અને પછી એને વૃક્ષથી, એ વૃક્ષ છે એવું, એને પછી સ્નાન કરાવવાનું. બરાબર, આયરો ખેર. મેં કહું હવે આને જો નીચે દીવો કરવો પડે, આને ઊભો રાખવો પડે પહેલાં. બરાબર, ચાલો. એટલે અશક્તમાં મુખ્ય પક્ષથી નહીં. આમ બીચા મુકુંદભાઈને હવે હું મુખ્ય પક્ષમાં કરાવે. એ કહે કે હું એટલો બધો કંટાળી ગયેલો છું, મને રોજ જ પ્રાયશ્ચિત થાય છે. બરાબર, તમે કા બાજુ નવું પ્રાયશ્ચિત આપો છો? સમજી ગયા? તો પછી ચાલો. જો દેશ કાળાદિકનો વિચાર કર્યા વિના કેવળ ધન લોભથી કે શાસ્ત્ર અર્થ મોહથી કે બળિસ્થના ભયથી કે મિત્રભાવથી અનુગ્રહ એટલે ગૌણ પક્ષને અનુસારે પ્રાયશ્ચિત ઉપદેશ કરે તો તે મૂઢ સભાસદો રૌરવ નામના નરકને પામે, એમાં સંશય નથી. પરિષદવાળા બધા આંટીમાં આવી જાય.
સમજી ગયા? હવે અમિત જેવો મજબૂત માણસ હોય તો એને પછી ગૌણ પક્ષવાળું નહીં અપાય, એને મજબૂત પ્રાયશ્ચિત જ અપાય. બરાબર? પછી મારો કોઈ મિત્ર હોય એને હું પછી ઓછું પ્રાયશ્ચિત આપું તો પછી મારે રૌરક નરકમાં જવું પડે. બરાબર? એટલે એમ કહે કે શું કહ્યું? શાસ્ત્રાર્થ મોહથી. બરાબર? શાસ્ત્રના અર્થમાં મોહ પામી જાય એટલે એવું કંઈ કરે તો પછી બળિસ્તના ભયથી. બરાબર? શાસ્ત્રાર્થ મોહથી એટલે શું છે કે પેલો શાસ્ત્રાર્થ કરવા આવ્યો મારી જોડે મને હરાઈ દેશે તો, એટલે પછી એને ગૌણ પ્રાયશ્ચિત આવે. ભાઈ બળિસ્ત કોઈ હોય પહેલવાન જેવો આમ કરતો હોય, બોલ મને પ્રાયશ્ચિત આપવાના છે, કોણ આપવાનું છે? એટલે પેલા બિચારા સભાસદ બી ડરી જાય. બરાબર? એવું નહીં, એનાથી ડરવાનું નથી, એને જે આપવાનું તે જ આપવાનું છે, નહીં તો એના ભાગનું તમારે નરકમાં જવું પડે. બરાબર અરવિંદભાઈ? સમજી ગયા ને? એટલે બળિસ્તના ભયથી પણ એવું નહીં કરવાનું. ધન લોભથી કોઈ બહુ પૈસાદાર હોય તો પૈસા છટકાઈ દે સભાસદોને, એટલે હવે આટલા આપી દેવું છું, તમે મને એક પ્રાયશ્ચિત એવું આપો કે હું આ રાસાનિધિ કરી નાખું. બરાબર? હમણાં જાઉં છું એવું પ્રાયશ્ચિત આપી દઉં કે ગાયને 10 રૂપિયાનું ઘાસ ખવડાવવાનું, એટલે મારું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. એટલે પેલો નીચે આપણા મંડળમાં એક એવી નોટ પણ હતી પહેલીથી, એ બહુ ખતરનાક નોટ. શનિવારે સૂઈ ગયા ભાઈ, રવિવારે બપોરે 12 વાગે ઉઠ્યા, જમી લીધું, પછી પાછા સૂઈ ગયા, પછી સોમવારે સવારે ઉઠ્યા. બરાબર? એની મમ્મી એને ઉઠાડ્યું હતું કે આજે રવિવારે શું કામ ઉઠાડે છે? એમ કે આજે તો રવિવાર છે, રજા છે. એની બા કીધું કાલે ઉઠેલો બપોરે તને યાદ નથી? કે કંઈ યાદ નથી? કે ઉઠી જાય એમ કીધું, જમેલો એ યાદ છે? એમ કે એ પણ કંઈ યાદ નથી. એને એ જ નહીં ખબર કે રવિવાર ચાલ્યો ગયો આખો. બોલો, આવા માણસ આપણા મંડળમાં બી આવતા હતા. હે? બરાબર? પછી એ વ્યક્તિએ માઘ માસમાં પેલું સ્નાન કર્યું. બરાબર? માઘ સ્નાન કર્યું, તે માઘ મહિનો જ નહીં હતો. એ કંઈ મને જરા બી પાણી ઠંડુ લાગ્યું જ નહીં. બરાબર? એટલે બહુ ખુશ થતો આવ્યો હતો. મેં કહ્યું કે ભાઈ માઘ મહિનો જ નહીં હતો, હવે તો શરૂ થવાનો બાકી. તે કે મેં તો ખાલી જ કરી નાખ્યું. એટલે મજા આવે, બધી બહુ મજા આવે મંદિરમાં, બધી ભારી નોટ આવે છે. બરાબર? એટલે મને કંઈ મને ઠંડી જ નહીં લાગી જરા. બધું પહેલવાન માણસ કહેવાય, કેવું? બરાબર? એટલે માઘ માસ વગેરે જે સ્નાન કરી નાખ્યું જોરદાર. અત્યારે કોઈ સ્નાન કરે, હું તો ઠંડા પાણીથી નાહું છું. ઘણા અત્યારે ઠંડા પાણીથી જ નવાય એવું છે. પેલો કંઈ મેં તો અત્યારે માઘ માસ કરી નાખ્યો તો અત્યારે ઠંડા પાણી થાય તો મજા જ આવે ને ઉલટી. અત્યારે ગરમી જ કેટલી પડે છે તો ઠંડા પાણીથી મજા આવે. પેલા તો મારું માઘ સ્નાન થઈ ગયું ભાઈ. બરાબર? એટલે એ ખોટી વાત છે. સમજી ગયા? એટલે નિર્ણય જે સમયે જ્યારે જે લેવાનું એ લેવાય. બરાબર? તો ઠંડા પાણીથી જ નહીં ને કાયમ. હા, દુનિયાને અત્યારે ઠંડી લાગે જ ને, કેવો બેઠેલો છે આમ કરીને બેઠો જ ને, ઠંડી લાગે જ ને. ચાલો, પૂર્વે પણ ધર્મને તત્વથી સાક્ષાત કરી રહેલા ધાર્મિક મનુવાદી મુનિઓ એ જ લોકહિતાર્થે ધર્મનો ઉપદેશ કર્યો છે, પણ બીજા અધાર્મિકોએ કર્યો નથી. ભાઈ મનુસ્મૃતિ એકદમ ફાઇનલ ઓથોરિટી છે. તમારે ધર્મની ચર્ચા કરવી હોય કે ધર્મ સંબંધી નિર્ણય લેવો હોય તો પહેલી મનુસ્મૃતિ આવે. આ દેશની બહુ મોટી વિડંબણા છે કે જે મનુસ્મૃતિને માનનારા છે એ લોકોને આજકાલ રાજનીતિજ્ઞો મનુવાદી કહે છે. મનુનો કોઈ વાદ નથી ભાઈ, મનુની સ્મૃતિ છે. અને મનુસ્મૃતિ ધર્મ અધર્મ એટલે વિધિ નિષેધરૂપ ધર્મ જે છે, પ્રાયશ્ચિત જે કંઈ છે એનો સૌથી મોટો નિર્ણય મનુ ભગવાને આપેલો છે. મનુને ભગવાન કયા, કારણ કે આપણે મનુષ્ય જે કહેવાઈએ છીએ તે ભગવાન મનુની સંતાન છે. બરાબર? એટલે બ્રહ્માજી જે છે એમના શરીરમાંથી મનુ અને શત્રુપા થયેલા. બરાબર? એટલે મનુને ભગવાન એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ ભગવાનનું વિશેષ પ્રમાણે કરીને એમનામાં ઐશ્વર્ય સામર્થ્ય રહ્યું છે અને એમનામાંથી બધા મનુષ્યો પછી થયા, એટલે મનુને ભગવાન કહેવામાં આવે છે. અને એમણે આપણા માટે જ મનુષ્ય ધર્મ એ કેવી રીતે એનું પાલન થાય, એટલે મનુષ્યત્વમ એટલે મનુષ્ય આપણે કેવી રીતે બનીએ એના ધર્મો જે છે તે મનુસ્મૃતિમાં લખેલા છે. મનુસ્મૃતિ ઉપરથી અંગ્રેજોએ એમના દેશનું બંધારણ કર્યું. આપણા દેશમાં પણ એ જ બંધારણ લાગુ પડ્યું. બ્રિટિશ લો આખો મનુસ્મૃતિ ઉપર આધારિત છે. અને આપણા પછી 1947 પછી જે કોઈ નિર્ણય બન્યા અને આપણો જે ઇન્ડિયન પિનલ કોડ જે બન્યો, ભારતનું બંધારણ જે બન્યું તે બ્રિટિશ બંધારણ ઉપરથી બન્યું. એટલે એ લોકોએ મનુસ્મૃતિ ઉપરથી બનાવ્યું, આપણે એ લોકો ઉપરથી બનાવ્યું. સમજી ગયા? આપણે પહેલેથી બહુ હોશિયાર ને, આપણી બધા આઈડિયા બધા સામેવાળા લઈ જાય પછી કરાવે, પછી આપણે એની પાસેથી આપણી જ ટેકનોલોજી હોય તો ખરીદીએ ને એના પૈસા આપીએ પાછા. પણ આપણા આવા સિદ્ધાંત જે પોતાના હોય એની પરથી આપણે પોતે કંઈ કરીએ નહીં. બરાબર? ચાલો,
એટલે આવા જે લોકહિતાર્થે મનુઆદિ મુનિએ કરેલો છે. મનુઆદિ એટલા માટે આદિ શબ્દમાં પછી યાજ્ઞવલ્ક આવી જાય, કળિયુગને વિશે પરાશર સ્મૃતિ છે, આ બધા જે કોઈ કયા એ બધા ઋષિમુનિઓની જે કંઈ વાત છે એ બધી મુખ્યપણે ગ્રહણ કરવાની છે. જ્યાં જ્યાં જેનું જે લેવાનું એ લેવાનું છે. ભગવાને કહ્યું ને આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત, એમાં યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ, એમાં પણ મીટાક્ષરા ટીકાએ યુક્ત કયા ભટ્ટ, પેલા વિજ્ઞાનેશ્વર ભટ્ટ છે ને કોઈ, એની ટીકા ગ્રહણ કરવાની કહી છે. બરાબર. તો હમણાં પણ ધર્મ રહસ્યને તત્વથી જાણનારોએ જ બહુ વિચાર કરીને ધર્મ કહેવા યોગ્ય છે, પણ ઇતર નામ માત્ર પંડિતોએ સહસા કહેવા યોગ્ય નથી. એટલે જે એમ કહે કે ધર્મના રહસ્યને જાણે છે તત્વથી, એની પાસે જઈને જ ધર્મ રહસ્ય સમજવું. બરાબર. વિચાર કરીને, પણ ખાલી કહેવાતા પંડિતો એની પાસે જઈને ધર્મનો નિર્ણય ન લેવાય. જો ધર્મનો નિર્ણય લેવો બહુ કઠણ કામ છે, બહુ ગૂઢ છે. કારણ કે સમયે વ્યક્તિએ ધર્મની વ્યાખ્યા બદલાતી રહી છે. આમાં જે કહ્યું એ પ્રમાણે સમજો. બરાબર. એટલે પછી તમે એકને એક કૂટ ઘૂટ કરો બુદ્ધિ વગર, તો પછી મગજમારી ઊભી થઈ જાય. એટલે ધર્મ જે છે તે તમને કોઈ દિવસ જડતા નહીં શીખવાડતો. બરાબર. ધર્મ તમને જે છે તે શું શીખવાડે છે? ધર્મ જ્ઞાનનું સ્વરૂપ છે. તમને ધર્મ પછી જ્ઞાન થાય છે. તો જ્ઞાન કોઈ દિવસ જડ નહીં હોઈ શકે. જ્ઞાન તો ઉલટાનું તમને જડતામાંથી બહાર કાઢે છે. સમજો. એટલે એવા ધર્મનું, કલ્પિત ધર્મનું, પાખંડ ધર્મનું, પછી તમે જે કંઈ કેવું પરધર્મનું આચરણ કદાપી ના કરવું. પરધર્મનું આચરણ કરવાથી કે કલ્પિત ધર્મનું આચરણ કરવાથી કે પાખંડ ધર્મનું આચરણ કરવાથી તમારો મોક્ષ બગડે છે. સ્વધર્મનું આચરણ કરો, ભલે એ તમને કઠણ લાગે, અઘરો લાગે. જો ભાઈ ઓછો પડાય ચાલશે, પછી બીજે દિવસે કોશિશ કરો, ત્રીજે દિવસે કોશિશ કરો. અવળો પડાશે તો શું થશે? ઓછો પાડવો અને અવળો પાડવો એમાં બહુ ફરક છે. સમજાવું તમને કે ન સમજાવું? સમજાવું? ઓકે. જો હવે તમારો દાખલા તરીકે સ્વધર્મ તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે, આપણે અત્યારે માની લઈએ, એઝ્યુમ કરીએ કે અહીંયા બધા વૈશ્ય વર્ણના બેઠેલા છે અને 50% ગ્રહસ્થ છે અને 50% એલકે છે. બરાબર. એલકેમાં બધા આવી જાય. સમજો. હવે જેના આપણા ધર્મ જે જોવાનો હોય તો કેવી રીતે જોવાય? તો ભાઈ વૈશ્ય વર્ણના શું ધર્મ છે ને એની જોડે ગ્રહસ્થ જે છે એના શું ધર્મ છે એ બધા શિક્ષાપત્રીમાં જોવાના, અને પછી એ બધા પાળવાની કોશિશ કરવાની. પણ પછી પેલો ગ્રહસ્થ થયો હોય અને એ સાધુના ધર્મ પાળવા જાય તો એ ખોટી વાત છે. આઈડિયા આવી ગયો? પછી કોઈ સાધુ હોય અને એ ગ્રહસ્થના ધર્મનું આચરણ કરતો હોય તો એ ખોટી વાત છે. હવે દાખલા તરીકે ગ્રહસ્થએ શું કરવાનું તો સાંભળો. આ બધા મોટા મોટા કામ જે છે ને, કૂવા ખોદાવવા કે વાવ ખોદાવવી કે આ બહુ જ્યાં ધન જે છે, ભોજનાલય કે પછી પાઠશાળા કે આ બધું જે કંઈ કામ છે તે બધું કોનું કામ છે? ગ્રહસ્થનું કામ છે. ભાઈ વિદ્યા સંકુલ કે બોલવાનું આચાર્યનું કામ છે, પણ આચાર્ય પોતે પણ ગ્રહસ્થ જ છે ને. સમજો. હવે એ કામ ત્યાગી કરે તો એના માટે દૂષણ છે. કારણ કે એ કલ્પિત ધર્મ કે પાખંડ ધર્મ કે પછી પરધર્મ, તેમાં પરધર્મમાં આવે, કારણ કે એનો ધર્મ જ નથી. અને ગ્રહસ્થ જે હોય ને એની પાસે રૂપિયા પૈસા બધું છે, તો એ ઈષ્ટાપૂર્ત કર્મ કરાવવાનું છે કે ભાઈ વાવ ખોદાવવાની હોય તે, કૂવા ખોદાવવાના હોય તો એ, બગીચા બનાવવાના છે તો એ. બરાબર. મંદિરમાં જે કંઈ એમ કહે કે હા શું કહે, યજ્ઞ યાગાદિક તો અલગ આવે, ઈષ્ટાપૂર્તમાં નહીં આવે, પણ એ પણ એ કરાવી શકે છે આ બધું. સમજો. એની પાસે પૈસા હોય તો ધનાઢ્ય એવો જે ગ્રહસ્થ સત્સંગી અને વિષ્ણુ સંબંધી યાગ કરાવવાના. હવે એ વિષ્ણુ સંબંધી યાગ કરાવવાનો ખર્ચોથી માંડીને આયોજન બધું ગ્રહસ્થે જ કરવાનું છે. મારી વાત સમજ્યા તમે? હવે ન થતો હોય કોઈથી, સમજો, તો એ ઓછો ધનાઢ્ય છે તો પણ નહીં થતો એનાથી, તો એ અત્યારે શું કરે છે? ઓછો ધર્મ પાડે છે, પણ આજે નહીં ને કાલે પરમ દિવસે કરાવશે. સાહેબે કહ્યું કે આપણે વિષ્ણુ યાગ કરાવવો છે, તો એ કરાવશે જ્યારે કરાવશે ત્યારે. સમજો. પણ અવળા ધર્મનું, ઉલટા ધર્મનું આચરણ કરે તો એ ખોટી વાત ને. મારી વાત સમજ્યા? એટલે ત્યાગીએ ગ્રહસ્થના ધર્મમાં રહેવું એના માટે ઉલટું છે, વિપરીત છે. એના માટે પરધર્મ છે. અને ગ્રહસ્થે ત્યાગીનું આચરણ કરવું તે એના માટે પરધર્મ છે. સમજો. ભગવાને ચોખ્ખું કહ્યું કે ગ્રહસ્થ જે કોઈ છે તેને હવે આ લોકોના છોકરા છોકરી પરણાવવાના હોય, બધા જે 40, 45, 50 વર્ષના થયા તો હવે છોકરા છોકરી એના મોટા થઈ ગયા, તો એ લોકોએ તો વ્યવસ્થિત ફરવું જ પડે. એ લોકો અમારી જેમ ફરે તો નહીં ચાલે. અમને કોણ પૂછવાવાળું છે? અમને કોઈ પૂછવાવાળું નથી.
પણ તમારા જેવા મનીષ છે, પછી આ દીપક છે, બરાબર, હવે જે ગ્રહસ્થ અહીંયા બીજા જે કોઈ બેઠેલા છે, હવે આના બાપા છે, તો તમારે એ લોકોએ વ્યવસ્થિત વર્તવું પડે. કેમ? હવે એ લોકોના દીકરા દીકરી વર્તાવાના છે, સમજો, તો એ લોકોએ કપડાં બપડા વ્યવસ્થિત પહેરવા પડે, ગામમાં વ્યવસ્થિત રહેવું પડે. કેમ? એનો ધર્મ છે, બરાબર. આ નિગમ છે, તો એ લોકોએ બી હવે ધીરે ધીરે છોકરા છોકરી મોટા થાય તો એ લોકોએ વ્યવસ્થિત રહેવું પડે, કારણ કે એ ગ્રહસ્થ આશ્રમી છે. એ લોકોને જોઈને કોઈ સામેવાળું એની પાસે આવશે, સમજો, બરાબર. અને જે ત્યાગી જે છે તેને હંમેશા ત્યાગમાં રહેવાનું છે કાયમ. એને કોઈ દેખાડો કે કંઈ કરવાનું જ નથી, એને તો ત્યાગ ધર્મમાં જ રહેવાનું છે. તો પછી એણે માથા પર તેલ નહીં નાખવાનું, સમજો, કે એને પછી વસ્ત્ર આભૂષણ જે કંઈ આભૂષણ તો પહેરવાના નથી, વસ્ત્ર પણ કેવા જાડા પહેરવાના છે, ભગવાને કયા એવા, બરાબર. પછી પેલા રેશમી વસ્ત્ર કેવા નહીં પહેરવાના, અતિશય મોંઘા હોય તે પણ નહીં પહેરવાના એને. પણ ગ્રહસ્થ છે તો એને તો મોંઘું બતાવવું પડે તો જ એમ કહે કે એનું કામ થાય ને, સમજ્યા? એટલે એણે તો વ્યવસ્થિત જ ફરવાનું ને, મોંઘું જ અરવિંદભાઈની જેમ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને જ ફરવાનું. અરવિંદભાઈ આજે બી ઇસ્ત્રીવાળા જ કપડાં પહેરો જ ને તમે, તો પછી એકદમ ટાઈટ આમ કરીને, બરાબર. એ શીખવા જેવું છે. મને 2-3 જણા કહી ગયેલા કે અરવિંદભાઈ કાયમ મને એક ભાઈ કહી ગયેલા એમ કે અરવિંદભાઈ કપડાં એમ કહે કે ઇસ્ત્રીવાળા જ પહેરે રોજ. મેં કહું એ તો પહેલેથી ઇસ્ત્રીવાળા. મેં કહું રાત્રે બી ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને સૂઈ જાય જ તે. તો પેલો માનતો નહીં હતો કે રાત્રે ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને કેમ સૂઈ જાય. મેં કહું મેં જોયા છે એમને, રાત્રે ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને સૂઈ જાય, માથું બાથું ઓળીને સૂઈ જાય પાછા અરીસામાં જોઈને. ભાઈ અરવિંદભાઈ આજે બી તમે માથું બાથું ઓળીને સૂઈ જાઓ ને, બસ જો મેં જોયેલું જ, એટલે બસ એકદમ વ્યવસ્થિત સૂઈ જાય તો સપના હારા આવે ને. એટલે તમે લોકો હસો જો, હા ચોખ્ખા થઈને ઉઈ જાય તો સપના બી મસ્ત દેખાય, એકદમ ચોખ્ખા દેખાય. પછી તમે ગંડા ગોજા ઉઈ જાઓ, સપના બરાબર દેખાય નહીં, ચોખ્ખા નહીં દેખાય, સમજો. એક ભાઈ પહેલાં એવું જ કહેતા હતા કે ભાઈ મને બરાબર સપનામાં દેખાતા નથી. તો પછી મેં એને કીધું નંબર કરાવી લે, ચશ્મા આવ્યા. હા, પછી ચશ્મા પહેર્યા, પછી હવે સપના બરાબર દેખાય છે, બરાબર. એટલે નંબર બદલાઈ જાય તો બી સપના બરાબર નહીં દેખાય, હસવું આ જાને, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ગ્રહસ્થે વ્યવસ્થિત ફરવાનું હોય, બરાબર. ચાલો, એટલે આ હું તમને એટલે કહું, ઓછો ધર્મનું પાલન આમ તો ભગવાને તો ના જ પાડી છે કે ધર્મ એવો છે કે ઓછો પણ નહીં વધતો પણ નહીં, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા ઓછો જરા રહેવાય છે, વધારે કરવું પડશે એમ, તે થશે. પણ ઉલટો તો જરા પણ નહીં ચાલે, કારણ કે ઉલટો કરો છો એટલે તમારી સમજણમાં ખામી છે, સમજી ગયા? ઉલટું કેમ કરો તમે? સમજણમાં ખામીથી કરો. ઓછું કરો એ તો તમને ખબર છે કે હવે ઓછું થઈ રહેલું તો હવે વધારવું પડશે એમ, બરાબર. એ તો ધીરે ધીરે થશે. હવે આ મનીષને ખબર પડી તો હવે દાન બરાબર કરતો થઈ ગયો ને, મસ્ત મલાઈ માર્કે. અને થયું કે ઓછું કરું છું એટલે એને વિજ્જીગનને બધું વધારે કરું છું એટલે એ ઘટાડી દીધું, બરાબર. ને મનીષને એવું હતું કે ઓછું કરું તો એ વધારી દીધું, બરાબર. કોણ? એટલે એ વધાર્યું. તું ત્યાગી છે, તું ત્યાગી છે, એલકે છે પણ ત્યાગી થોડો છે તું. તારે એનાથી વધારે કરવું જોઈએ ઉલટી, સમજ. એને પાછળ બી ધ્યાન રાખવાનું છે. તારું તો બધું ઇલ્લે ઇલ્લે પોચ થવાનું છે, યાદ રાખજે. મને તને મેં આગળ બી ઈશારામાં સમજાવેલું પણ તું નહીં સમજતો, બરાબર. આપણા જેવા માણસનું તો ઇલ્લે ઇલ્લે પોચ થાય છે. એટલે ઇલ્લે ઇલ્લે પો એટલે તને સમજ પડી જાય પછી, સમજ. એટલે આપણે વધારે વાપરવાનું હોય. આવે એનાથી નહીં પણ ગ્રહસ્થ કરતા, કારણ કે એને પાછળ ધ્યાન રાખવાનું છે, બરાબર. આપણે આપણું જ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે છે ને આપણું અત્યારે જે કર્યું તે જ થાય, પછી આપણું કાલે ઉઠીને કોઈ કરે કે ન કરે ભગવાન જ જાણે. એટલે આપણે અત્યારે આપણા હાથથી જેટલું થઈ શકતું હોય, સશક્ત હોય ત્યારે બધું કરી જ નાખવાનું, સમજો, બરાબર. નહીં તો પછી છેલ્લે શું થાય? ઇલ્લે ઇલ્લે પો, બરાબર. આ ભાઈ સમજે છે ઇલ્લે ઇલ્લે પો એટલે શું, બહારવાળા સમજી જાય, બરાબર. હા, ચાલો. એટલે એ પ્રમાણે રહેવાનું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વયં ભક્તિધર મહાત્મજ વાસુદેવ મરે માધવમ કી